बहनों, नमस्कार। તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાઓ જરા। હવે પહેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનો છું, એટલે હવે એંગલ સેટ કરીને બેસજે તું। આજે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્ય ધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે। રાજનીતિમાં ઉતાર ચઢાવ ઘણા બધાના જીવનમાં આવે, નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા, પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી, લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે। નરહરિભાઈ, તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ 4000 બાળકોને સારું શિક્ષણ, ન કેવળ શિક્ષણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો। ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો, અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરહરિભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે। આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન, પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષિત થઈ, પાણી પણ પ્રદૂષિત થયું, અંતતોગતવા શરીર પર અસર પડી અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડી, અનેક પ્રકારની થેરેપી, ડાયાલિસિસ, ફિઝિયોથેરેપી રોજ કરી ધીરે ધીરે એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે, એને ટકાવવું પડે અને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી। આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહરિભાઈએ હીરામણી આરોગ્ય ધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું। વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો। એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે, એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરેપીને આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરિભાઈએ કર્યો છે। નરહરિભાઈ, ખરેખર તમને ને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ। મિત્રો, લગભગ આઝાદીના 70 વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી, એ રીતે આપણી માનસિકતા, સામૂહિક માનસિકતા બની, તેમાં કોઈનો દોષ નથી। એની પ્રત્યે જાગૃતતા કેળવી, એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા, ઉપચાર
અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી, પણ આઝાદીના 70 વર્ષ સુધી એ ન થયું. હું તો બહુ નાનપણથી સામાજિક કાર્યકર્તા, રાજનીતિક કાર્યકર્તાના રૂપમાં કામ કરું છું. સમાજની અંદર આવતા પરિવર્તનોનો બારીકીથી અભ્યાસ પણ કરું છું. નરેન્દ્રભાઈ એ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે 140 કરોડના દેશના આરોગ્યની ચિંતા કરી. સૌથી પહેલા સફાઈ અભિયાન, જેનાથી નાના નાના 25-30 પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે. પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય. એ પછી દરેક ઘરમાં શૌચાલય, જેનાથી ગંદકી ના ફેલાય, અનેક પ્રકારના રોગો ના ફેલાય. એ પછી યોગ, અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું, લોકપ્રિય કર્યું, અને યોગ પ્રત્યેની, વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી, અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી. એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું. 5 લાખ સુધીનો ઈલાજ થાય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારું કર્યું. એક મેડિકલ કોલેજ બનાવે એટલે 14 વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય. એટલે ખાલી સીટો નથી વધારી, દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું. અને હવે લક્ષ્ય રાખ્યું છે કે આવનારા 10 વર્ષમાં બીજી 75,000 મેડિકલ સીટો વધારવાનું.